આજે રાજકોટમાં જય પરશુરામના જયઘોષ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। સમસ્ત જગતના આરાધ્ય દેવ બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત આજે પરશુરામ મંદિરે પૂજન અર્ચન તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રા છેલ્લા 40 વર્ષોથી પરંપરાગત પંચનાથ મહાદેવ મંદિરથી આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભગવાન પરશુરામના જન્મોત્સવને લઈને ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય યોજાઈ હતી। આ સાથે જ પહેલગામની ઘટનાને લઈને શોભાયાત્રામાં વિશેષ ફ્લોટ મૂકવામાં આવ્યો છે। સાથે જ પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને 1008 બ્રાહ્મણો પોતાના લોહીથી પત્ર લખી વડાપ્રધાનને પણ અર્પણ કરશે। परशुराम जयंती आज राजकोट वसता सर्वे ब्राह्मणों ने मारी शुभकामना। आजनी अमारी आ रेली खूब ज सादगी थी अने सादाई थी भगवान परशुरामनी जन्म जयंती निमित्ते उजवाई रही है। राजकोटना तमाम भूदेवो आज पंचनाथ मंदिर खाते उपस्थित रही अने आ रेली ने शुभकामना आपे छे। राजकोटना धारासभ्यश्रीओ, कोर्पोरेटरश्रीओ, सांसदश्रीओ पण आजना आ रेलीनी अंदर उपस्थित रही અને સર્વે બ્રાહ્મણ પરિવારોને શુભેચ્છા પાઠવી છે। પ્રતિવર્ષ આ રેલી પંચનાથ મંદિરથી શરૂ થઈ અને રાજકોટના વિવિધ રસ્તાઓ પર થઈ અને પરશુરામ ધામે જતું હતું, પણ ચાલુ વર્ષે આ રેલીને સાદગીથી કરવાની હોય આ રેલીનો રૂટ ટૂંકાવી અને ચૌધરી હાઈસ્કૂલ ખાતે આ રેલી પૂરી થશે। જમ્મુ કાશ્મીરની જે ઘટના થઈ એનાથી ખરેખર બધા લોકો ખૂબ જ દુઃખી છે અને બ્રાહ્મણ તો દુઃખી હોય જ। तो आना माटेना फ्लोटो पण आ रेलीनी अंदर राख्या छे। भविष्यमां आवी कोई घटना भारतनी अंदर न बने तेवी आजना दिवसे अमे लोको सर्वे भूदेवो प्रार्थना करीए छीए।